हेलो फ्रेंड्स, चैप्टर नंबर 8 रेडॉक्स प्रक्रियाની અંદર આપણે હવે ઇલેક્ટ્રોન વિનિમય સ્વરૂપમાં રેડોક્સ પ્રક્રિયા ભણવા જઈ રહ્યા છીએ। ઇલેક્ટ્રોન વિનિમય અત્યાર સુધી આપણે ઉમેરાય દૂર થાય એની વાત કરતા હતા। હવે એક મહત્વનો મુદ્દો છે ઇલેક્ટ્રોન વિનિમય દ્વારા इलेक्ट्रॉन विनिमय द्वारा ऑक्सीडेशन अने रिडक्शन प्रक्रिया एटले के रेडॉक्स प्रक्रिया आपणे लखीए। इलेक्ट्रॉन विनिमय द्वारा रेडॉक्स प्रक्रिया आना माटे त्रण रिएक्शनों आपणे लखीए छीए। पहली रिएक्शन हूँ लखुं छुं सोडियम, सोडियमनो थाय Na, सोडियम सॉलिड स्वरूप में होय, धातु छे। क्लोरीन एक गैस स्वरूप में छे, अधातु छे अने लखीशुं NaCl बने। भणी गया छो समीकरण घणी बधी वखत। ए सॉलिड स्वरूप में होय। Cl 2 છે એટલે અહીંયા કેટલા મૂકીશું 2, તો Na 2 થયા તો અહીંયા પણ Na કેટલા મૂકીશું 2। હવે બીજી પ્રક્રિયા Cl2 પછી આપણે O2 લઈશું। ધારો કે Na એ સોલિડ સ્વરૂપમાં છે, O2 એ ગેસ સ્વરૂપમાં છે, તો શું બને Na2O સોડિયમ ઓક્સાઇડ બને जे सॉलिड स्वरूप में है। ऑक्सीजन 2 है एटले ऑक्सीजन अहींया पण केटला छे 1 छे, तो अहींया Na+ जो आपणे 1/2 O2 करी दईए तो अहींया समीकरण इजीली बेलेंस थई जाए अने Na नी आगळ केटला मूकवा पड़े 2 मूकवा पड़े तो समीकरण इजीली बेलेंस थई जाए। ओके, 2Na पछी आपणे बीजू लखीए 2Na એટલે કે NH એ સોલિડ માં છે પ્લસ સલ્ફર એ પણ સોલિડ માં। હવે તમને ખબર તો સલ્ફર એ અધાતુ છે। Na પ્લસ સલ્ફર તો Na ની સંયોજકતા +2 સલ્ફર ની -1 એટલે Na2S જ બને। ओके, तो Na 2 છે આ પણ સોલિડ સ્વરૂપમાં, तो Na 2 છે तो આગળ કેટલા મૂકી દઈશું Na પણ આપણે કેટલા મૂકીશું 2। આ પ્રક્રિયામાં તમે એક વસ્તુનું ઓબ્ઝર્વેશન કર્યું કે સોડિયમની અંદર વિદ્યુત ઋણ તત્વ ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર ઉમેરાય છે। વિદ્યુત ઋણ તત્વ એટલે કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય તેવા તત્વો। ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ, સલ્ફરની વિદ્યુત ઋણતા વધુ, એટલે એવું કહેવાય કે સોડિયમમાં विद्युत ऋण तत्वों उमेरावाथी याद करो Na नु Na એટલે સોડિયમ નું શું થશે ઓક્સિડેશન થાય। ओके, આટલી તમને ખબર પડી ગઈ છે કે સોડિયમની અંદર વધુ याद करो આગળની વ્યાખ્યાઓ ए व्याख्या प्रमाणे वधु विद्युत ऋण तत्व उमेराया। जेनी विद्युत ऋणता वधु होय एवा तत्वो सोडियम में उमेराया, सोडियमनुं ऑक्सिडेशन थयुं। हजू सांभळजो, क्लोरीन, ऑक्सिजन अने सल्फर, क्लोरीन, ऑक्सिजन अने सल्फर विद्युत धनमय सोडियम उमेरायो। आ विद्युत धनमय तत्व उमेरे एटले एनुं शुं थाय रिडक्शन थाय सोडियमनुं। ओके, એટલે આ બધા તત્વોનું ઓક્સિડેશન થયું
ઓકે, અને સોડિયમ આની અંદર ક્લોરીન એટલે અહીંયા સોડિયમનું ઓક્સિડેશન થયું. જ્યારે આ બધા તત્વોની અંદર વધુ વિદ્યુત ધનમય સોડિયમ ઉમેરાયો તો આ બધા તત્વોનું શું થયું? રિડક્શન. આટલી તમને ખબર પડી ગઈ હશે કે કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન. હવે હું તમને ઇલેક્ટ્રોન વિનિમયને આધારે આ પ્રક્રિયા આપણે જોવા પ્રયત્ન કરીશું. ઇલેક્ટ્રોન વિનિમય દ્વારા આ પ્રક્રિયા જોવા પ્રયત્ન કરીશું. તો હવે સાંભળજો, હું આ જ પ્રક્રિયા લખું છું. જોજો, 3 પ્રક્રિયા લખું એ સમજવાનો પ્રયત્ન કરજો તમે. તો પહેલો લખું છું સોડિયમ, એ તો સોલિડ છે, પ્લસ ક્લોરીન એટલે Cl2 છે એટલે અહીંયા Cl2 લખું. તો શું થશે ખબર છે? સોડિયમ એ ઇલેક્ટ્રોન ગુમાવશે, એક ઇલેક્ટ્રોન ગુમાવે. પણ આપણે યાદ કરો 2 મોલ સોડિયમ હોય તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 2 મોલ. એટલે અહીંયા 2 લખીશું, Na પ્લસ અને Cl માઇનસ. હવે સાંભળજો, Na 2 છે એટલે અહીંયા કેટલા મૂકી દઈશું? 2 મૂકી દઈશું. હવે અહીંયા તમારે સમજવાનું છે, સોડિયમે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. તમે જોઈ શકો છો સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે તો જ સોડિયમ +1 આયન બને. તો સોડિયમનું શું થશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અહીંયા સોડિયમ, ધ્યાન રાખજો. સામે ક્લોરીન 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એની રચના 2Cl માઇનસ. એટલે ક્લોરીન એ 2 ઇલેક્ટ્રોન શું કરે છે મિત્રો? મેળવે છે. એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે સોડિયમ અને ક્લોરીન 2 ઇલેક્ટ્રોન મેળવે છે. આ રીતની પરિસ્થિતિ છે પહેલી ઇક્વેશનમાં. એટલે જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું હંમેશા ઓક્સિડેશન થાય. યાદ રાખજો મિત્રો, એ આપણે સમજવાનું છે હમણાં જ, કારણ કે સોડિયમનું જ હમણાં વાત થઈ, આપણે ઓક્સિડેશન થાય છે. ઓકે, હવે એવી જ રીતે હું આની વાત કરું તો Na + 1/2 O2 gives, ઓકે થોડુંક નીચે લખીએ આપણે, Na solid + 1/2 O2 gives Na પ્લસ કેટલા? 2 અને ઓક્સિજન -2. આ પણ સોલિડ સ્વરૂપમાં આવવાનું, આ ગેસ સ્વરૂપમાં, આ સોલિડ સ્વરૂપમાં. હવે સમજો, આ ગેસ સ્વરૂપમાં. અહીંયા પણ સમજી લો, Na કેટલો છે? અહીંયા 2 આવશે. તો એક Na 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 Na કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 2. એટલે Na પ્લસના કેટલા પરમાણુ લખ્યા? 2 લખ્યા આપણે. એટલે અહીંયા એવું કહી શકાય કે સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, 2 ઇલેક્ટ્રોન ગુમાવે સોડિયમ, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. સામે ઓક્સિજનની સંયોજકતા -2 છે, તમે લોકો ભણી ગયા છો, એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે. 1 સોડિયમ 1, હમણાં હું તમને સમજાવું છું, 1 સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 સોડિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે. ઓકે, તો અહીંયા ઓક્સિજન શું કરે છે? 2 ઇલેક્ટ્રોન મેળવે છે. ઓકે, હજુ ત્રીજી પ્રક્રિયા આપણે જોઈએ અહીંયા. તો ત્રીજી પ્રક્રિયા જોઈએ તો Na એ સોલિડ છે પ્લસ સલ્ફર, એ પણ સોલિડ છે. તો Na પ્લસ એના 2 પરમાણુ અને સલ્ફરનો -2, કારણ કે એક સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવી શકે તો સામે Na કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે? 2. એટલે 2, કારણ કે સલ્ફરની સંયોજકતા -2. એટલે એક સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવીને S-2 બન્યું. સામે Na 1 ઇલેક્ટ્રોન, તો કેટલા Na ગુમાવશે? 2, કારણ કે સલ્ફર સામેની સંયોજકતા 2 છે એટલે સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવે. આની પણ હું વાત કરું તો સોડિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા દાન કરે એવું લખી શકાય. જ્યારે સલ્ફર એ 2 ઇલેક્ટ્રોન મેળવે એની વાત તમે સરળતાથી કરી શકો છો. તો આ પ્રક્રિયાઓ, ત્રણેય પ્રક્રિયાઓ વિસ્તૃત સ્વરૂપમાં લખી શકાય. હું તમને એક એક્ઝામ્પલ આપું છું સોડિયમનું. હવે સાંભળજો,
સોડિયમનો એક ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા હું લખીને બતાવું છું. ઓક્સિડેશન, તો ઓક્સિડેશનમાં શું કરશે? તો એક સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન, તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે. તો 2 સોડિયમ છે 2Na, તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2Na પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ, આવી રીતે આવી શકે. સામે રિડક્શન પ્રક્રિયા લખીએ તો Cl2 છે મિત્રો, Cl2. ઓકે, તો એક Cl એક જ ઇલેક્ટ્રોન મેળવે, પણ સોડિયમ અહીંયા 2 ક્લોરીનના પરમાણુ છે એટલે કેટલા ક્લોરીનના ઇલેક્ટ્રોન મેળવે? 2 ઇલેક્ટ્રોન મેળવે. એટલે શું બને? 2Cl માઇનસ. હવે આખી પ્રક્રિયાનો તમે સરવાળો કરો છો તો તમે જોઈ શકશો 2 ઇલેક્ટ્રોન ઉડી ગયા. 2 ઇલેક્ટ્રોન ઉડી ગયા તો તમારું સમીકરણ કંઈક આવું મળ્યું, 2Na પ્લસ Cl2 gives 2Na પ્લસ અને 2Cl માઇનસ, એટલે 2Na પ્લસ Cl માઇનસ આપણે લખી શકીએ. અથવા 2NaCl પણ તમે આ રીતે લખી શકો છો. તો આ રીતે તમે સમજાવી શકશો. એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવનાર અર્ધ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. તો આપણે આગળ એની વ્યાખ્યા લખીએ છીએ. ઓકે, તો ધ્યાન રાખજો વ્યાખ્યા. ઇલેક્ટ્રોન ગુમાવનાર અર્ધ પ્રક્રિયાને, જેમાં ઇલેક્ટ્રોન ગુમાવનાર અર્ધ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહે છે. એટલે આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. જ્યારે બીજી વ્યાખ્યા લખીએ તો ઇલેક્ટ્રોન સ્વીકારનાર અથવા પ્રાપ્ત કરનાર અર્ધ પ્રક્રિયાને રિડક્શન અર્ધ પ્રક્રિયા કહે છે. ઓકે, તો બે વ્યાખ્યા સમજણ પડી ગઈ હશે. ઇલેક્ટ્રોન ગુમાવનાર એટલે આને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય, આને રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાય. હવે મિત્રો હું તમને આનું ઉદાહરણ તમને સમજાવી દઉં એટલે તમને વધારે આઈડિયા આવી જાય. તો જુઓ, સોડિયમના આપણે પહેલાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખું છું, પ્રક્રિયા તમે સમજી લેજો. તો સોડિયમ ચોપડીમાં નથી આપી પણ આપણે સમજવી પડશે. તો એક સોડિયમ તો એક જ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એને પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. સમજજો, બહુ ખાસ ધ્યાન રાખજો. એની સંયોજકતા કક્ષામાં એક ઇલેક્ટ્રોન એટલે કેટલા ગુમાવે? એક જ ઇલેક્ટ્રોન ગુમાવે. હવે સમજજો, O2 છે, O2માં અહીંયા O2 હવે એના એક જ ઇલેક્ટ્રોન તો મેળવે નહીં એટલે એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે. તો 2 ઓક્સિજન 4 ઇલેક્ટ્રોન મેળવે. તો હું જો 1/2 O2 કરી નાખું તો 2 કટ થઈ ગયા. 2 કટ થઈ ગયા એટલે ઓક્સિજન કેટલો થયો? 1. તો એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે તો O-2 થઈ જાય અહીંયા. હવે સમજો, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. તો બેલેન્સ કરવા માટે તમે અહીંયા આગળ બગડો મૂકશો, અહીંયા બગડો મૂકશો ને અહીંયા બગડો મૂકશો. તો અહીંયા તમારા 2 ઇલેક્ટ્રોન તો કટ થઈ જશે, તમે જોઈ શકશો. તો તમારી પ્રક્રિયા શું થશે એ ધ્યાન રાખજો. 2Na પ્લસ 1/2 O2. હવે સમજવાનું છે તમારે ખાસ. Na પ્લસ 2 છે અને ઓનો -2 એક જ છે. અહીંયા તો શું હતા? બંને 2 હતા એટલે આપણે બગડો મૂકીને Na પ્લસ Cl માઇનસ. પણ અહીંયા તો Na પ્લસ 2 છે અને ઓક્સિજન -2 એક છે એટલે આવી રીતે લખીશું. Na પ્લસ એ 2 અને ઓક્સિજન -2.
એટલે તમને આ પ્રક્રિયામાં ખબર પડી ગઈ હશે. આવી જ પ્રક્રિયા તમે સોડિયમની કરી શકો. તો 2Na gives Na 2Na પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. સામે સલ્ફર એક જ પરમાણુ છે એટલે S માઇનસ 2 S વત્તા 2 ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ S માઇનસ 2 ટોટલ મારો એટલે તમને આવી જ પ્રક્રિયા જોવા મળશે. તો અહીંયા તમારો એક બહુ જ અગત્યનું બાબત છે અર્ધ પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન ગુમાવનાર અર્ધ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. ખાસ ધ્યાનમાં રાખજો, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરનાર અર્ધ પ્રક્રિયાને રિડક્શન અર્ધ પ્રક્રિયા. આમે અહીંયા પણ તમે કીધું હતું કે સોડિયમનું ઓક્સિડેશન થાય છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવે છે. રિડક્શન ક્લોરીનનું રિડક્શન થાય છે એટલે ઇલેક્ટ્રોન મેળવે છે. તો આ ગુમાવા અને મેળવાની ક્રિયાને કારણે તમે આ પ્રક્રિયાને રેડોક્સના નામે ઓળખી શકશો. તો આખી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વિશે થોડીક માહિતી મેળવીશું. મિત્રો પ્રક્રિયા ફરીથી એક વખત લખીએ છીએ આપણે કે Na જે સોલિડ હતું, ઓકે, એટલે આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખીને સમજાવું તમને, એટલે બધા જ વ્યાખ્યાઓ ઇઝીલી આવડે. તો આપણે પહેલા ઓક્સિડેશન પ્રક્રિયા લખીએ છીએ. Na solid gives Na plus ઇલેક્ટ્રોન માઇનસ. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હતી, યાદ છે તમને. બીજી આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા જોઈશું. તો યાદ કરો, Cl2 ગેસ, Na gives Na plus ઇલેક્ટ્રોન માઇનસ. Na પ્લસ ગેસ ફોર્મમાં થશે. Cl2 ગેસ પ્લસ, યાદ કરો, એક Cl એક ઇલેક્ટ્રોન, તો બે Cl બે ઇલેક્ટ્રોન લે. 2Cl માઇનસ, પણ Na બે છે એટલે અહીંયા 2Na પ્લસ 2. ઓકે, તો અહીંયા કુલ પ્રક્રિયા કંઈક આવી થશે. તો તમે સારી રીતે જોઈ શકો છો, અહીંયા બે ઇલેક્ટ્રોન કટ થાય છે. તો અહીંયા એવું લખી શકાય કે 2Na સોલિડ પ્લસ Cl2 ગેસ 2NaCl સોલિડમાં લઈશું. હવે સમજવાનું છે તમારે શું, તો એક ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા, અહીંયા સાંભળજો, બે શબ્દો સમજાવવાના છે એટલા માટે મેં આ સમીકરણ લખ્યું છે. શબ્દ સમજવાનો છે ઓક્સિડેશન કરતા. તો સાંભળજો, જે સ્પીસીઝનું રિડક્શન થાય, તો જે તત્વ પરમાણુ કે આયનનું રિડક્શન થાય એને કહેવાય ઓક્સિડેશન કરતા. એટલે અહીંયા જુઓ, Cl2 જેનું રિડક્શન થાય છે, તેને ઓક્સિડેશન કરતા કહેવાય. કેમ? એણે ઇલેક્ટ્રોન મેળવ્યા ત્યારે સોડિયમનું ઓક્સિડેશન થયું, પણ ક્લોરીન એવું કે હું તારા ઇલેક્ટ્રોન નહીં મેળવું, તો આ સોડિયમનું ઓક્સિડેશન ના થાય. તો સોડિયમનું ઓક્સિડેશન કરાવનાર કોણ? તો ક્લોરીન. એટલે ક્લોરીનને ઓક્સિડેશન કરતા કહે છે કે જે Na પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે છે. ઓકે, એટલે જે ઇલેક્ટ્રોન ગ્રાહી હોય એ હંમેશા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એ જ રીતે બીજો એક શબ્દ આપણે સમજવાનો થાય, રિડક્શન કરતા.
કયો શબ્દ છે? રિડક્શન કરતા. તો એ જ પ્રમાણે કે એને કે જેનું ઓક્સિડેશન થાય છે, સોડિયમ જેનું શું થાય છે મિત્રો? ઓક્સિડેશન થાય છે. કારણ કે તે શું કરે છે? ઇલેક્ટ્રોન આપીને પોતાનું ઓક્સિડેશન કરે છે, પણ સામેવાળાનું રિડક્શન. જો સોડિયમ એમ કે હું ઇલેક્ટ્રોન નહીં આપું, તો તે ઇલેક્ટ્રોનનું દાન કરીને દાન કરે છે. એટલે સામેવાળાને રિડક્શન કરવા માટે જવાબદાર કોણ? તો સોડિયમ. એટલે સોડિયમ જેનું ઓક્સિડેશન થાય અને તે ઇલેક્ટ્રોનનું દાન કરે છે, આથી તેને રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો મિત્રો આના ઉપરથી બીજા 4 વ્યાખ્યાઓ બને તમારી. 4 વ્યાખ્યાઓ શોર્ટમાં જોઈ લઈએ. 4 વ્યાખ્યાઓ કઈ કઈ છે? પહેલી વ્યાખ્યા છે ઓક્સિડેશન. સ્પીસીઝ કે જે ઇલેક્ટ્રોનનું ગુમાવે છે, એવી સ્પીસીઝ કે જેના દ્વારા ઇલેક્ટ્રોન ગુમાવાય છે અથવા ઇલેક્ટ્રોનનું દાન કરાય છે. ઓકે, બીજો શબ્દ આવે રિડક્શન. સ્પીસીઝ કે જેના દ્વારા ઇલેક્ટ્રોન સ્વીકારાય છે. એટલે જે ઇલેક્ટ્રોન સ્વીકારે છે. ત્રીજો શબ્દ ઓક્સિડેશન કરતા. તો હમણાં જ વાત થઈ જેનું રિડક્શન થાય. એટલે અહીંયા Cl2 નું રિડક્શન થાય છે એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી છે. એટલે હંમેશા ઇલેક્ટ્રોન ગ્રાહી જે હોય એ હંમેશા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. બીજો શબ્દ છે રિડક્શન કરતા. કે જે ઇલેક્ટ્રોન દાતા છે, કારણ કે આણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે સામેવાળાનું રિડક્શન થયું, એટલે એટલું જ લખાય કે ઇલેક્ટ્રોન દાતા. તો આ રીતે રિડક્શન કરતા, ઓક્સિડેશન અને રિડક્શન શેના આધારે? તો ઇલેક્ટ્રોન વિનિમય દ્વારા રેડોક્સ પ્રક્રિયા થાય એના માટેના 4 સ્ટેટમેન્ટ આપણે ટોટલ વ્યાખ્યાઓ લાસ્ટ લેક્ચરમાં ઓક્સિડેશનની 4 અને એમાં પાછી એક 5મી વ્યાખ્યા આવી ગઈ ઓક્સિડેશન અને રિડક્શન. આ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તો ઇઝીલી ખબર પડે કે જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતા તરીકે વર્તે, એટલે ઇલેક્ટ્રોન દાતા. ઓકે, ઓક્સિડેશન કરતા એટલે આ રિડક્શન કરતા. હવે ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થાય, રિડક્શન કરતા જેનું રિડક્શન કરતાનું શું થાય? ઓક્સિડેશન. એમ ઓક્સિડેશન
જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો એ ઓક્સિડેશન કરતા હંમેશા ઇલેક્ટ્રોન ગ્રાહી અને જેનું રિડક્શન થાય એ જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતા તરીકે તો રિડક્શન કરતા હંમેશા ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે. તો આપણે અહીંયા તમને બીજી 4 વ્યાખ્યાઓ પણ અહીંયા મળે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુ જ અગત્યનો મુદ્દો જોઈશું. એ મુદ્દાનું નામ છે કે તમે સમજવું જ પડશે ઓક્સિડેશન આંકના નિયમો, જે સૌથી અગત્યનો મુદ્દો છે આ ચેપ્ટરનો. તો એ માટે ખાસ ધ્યાન રાખીશું. થેન્ક યુ વેરી મચ. ઓકે, બાય.